प्रणाम नमः। प्रणाम गुरुजी, नमो नमः। प्रणाम गुरुजी, प्रणाम नमो नमः। गुरुजी। प्रणाम गुरुजी। प्रणाम गुरुजी। प्रणाम गुरुजी, नमो नमः। प्रणाम गुरुजी, नमो नमः। सतम से प्रणाम गुरुजी, सुख शातामा, नमो नमः। અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય 23 નો બંધ, જેના 4 ભાંગાઓ છે. આ 23 નો બંધ 4 પ્રકારે થાય છે. હવે આપણે ઉદય અને સત્તાની પણ સાથે વાત કરીએ તો આ એકેન્દ્રિય અપર્યાપ્ત પ્રાયોગ્ય 23 નો બંધ કરનારા જીવો સૌથી પહેલા એકેન્દ્રિય જીવો પોતે જ હોય, અને એમણે વિગ્રહ ગતિમાં પણ હોય, ઉત્પત્તિના સમયથી માંડીને પણ. તો એમાં આપણે વિચાર કર્યો કે વિગ્રહ ગતિમાં કેટલો હોય, તો 21 નો ઉદય હોય, 23 ના બંધનો એકેન્દ્રિય પ્રાયોગ્ય ઉદય 21 હોય. એટલે કે અપર્યાપ્તતા હોય ત્યારે પણ અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરી શકે. એનો ભાવાર્થ એવો થયો. હવે વિગ્રહ ગતિમાં 21 ના ઉદયના 5 ભાંગાઓ બતાવેલા છે. તો 21 ના 5 ભાંગા, બંધના 4 ભાંગા, અને એમાં ઘટે છે 5 સત્તાઓ: 92, 88, 86, 80 અને 78. તો આપણે 5 ગુણ્યા 5 ગુણ્યા 4 અથવા 4 ગુણ્યા 5 ગુણ્યા 5 આ રીતે પણ ગણીએ તો પણ ખોટું નથી. ગણે તો સરખું આવવાનું છે 100. બરાબર, આટલું બધાને ખ્યાલ આવી ગયો. આગળ ચાલો. ઉત્પત્તિના સ્થાન પર પહોંચ્યા પછી ઉત્પત્તિના પ્રથમ સમયથી માંડીને પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી એને 24 નો ઉદય હોય, અને એ 24 ના ઉદયના 5 ભાગ 10 ભાંગાઓ છે, અને 5 સત્તા ત્યારે પણ હોય. અને બંધના તો 4 પ્રકાર છે જ પહેલેથી, એટલે 4 ગુણા 10 ગુણા 5 200 થશે. બરાબર. નંબર 3, વૈક્રિય વાયુકાયનો જીવ. એ નિયમમાં પર્યાપ્ત જ હોય, અને પર્યાપ્ત અવસ્થામાં જ વાયુકાય જીવ આ રીતે વૈક્રિય શરીર અનાયાસે બનાવી શકે છે. ત્યારે પર્યાપ્ત જ હોય, અને એનો વિકલ્પ એક જ છે, ત્યાં વાયુકાયમાં અપયશ જ હોય, અને વાયુકાય પ્રત્યેક જ હોય. એટલે બાદ પ્રત્યેક પર્યાપ્ત અપયશ આ એક જ ભાંગો ઘટે ઉદયમાં. એટલે 4 બંધના ભાંગા, ઉદયનો 1 ભાંગો, અને સત્તા ત્યારે હોય 3 ની. કઈ કઈ 3 સત્તા હોય? 92, 88 અને 86. 92 તો સમજ્યા, પહેલાની જેમ જ છે. 88 પણ સમજ્યા. 86 બતાવી છે. 80 અને 78 ને બતાવી. કેમ ન બતાવી? બોલો, કોણ કહી શકશે તમારામાંથી? 80 અને 78 કેમ ન બતાવી?
80 અને 78 આ બે સત્તા કેમ ન બતાવી વાયુકાયમાં? સિમ્પલ જવાબ છે, એટલા માટે ન બતાવી. હવે તમે 80 ને સત્તા લાવો તો શું થાય? વૈક્રિય ખાલી થઈ જાય. અને આ તો વૈક્રિય વાયુકાયનો જીવ છે. ઉદયમાં વૈક્રિય શરીર છે, તો વૈક્રિય એક બાજુ સત્તામાંથી વૈક્રિય ખાલી કરો તો ઉદયમાં ક્યાંથી હોય? ઉદયમાં છે એટલે સત્તામાં હોય જ. એટલે ન હોય એવું નહીં બને. અને 80 માં તો નથી, એટલે આપણે 80 ને કાઢી નાખ. હવે એ જ પ્રમાણે 78. હવે 78 કેમ નથી 78? કારણ કે 78 ની જે સત્તા વાળો ઘણો બધો સમય ત્યાં રહેલો હોય છે. ક્યાં? તેવું કઈ વાવગાય એકેન્દ્રિય વગેરેમાં. તો 78 ની સત્તાને ખાલી 78 ની સત્તા લાવી હોય એટલે મનુષ્ય દ્વીપ ખાલી કરવી હોય તો એના પહેલા એને વૈક્રિય ચતુષ્ક ખાલી કરવું પડે, તો 78 ની સત્તા આવે. તો 80 ની સત્તા ન ઘટે તો 78 ની પણ સત્તા ન ઘટે. તો વૈક્રિય વાયુકાય જીવને એકના બાંધે, એકના ઉદય, 4 ના 23 ના બંધના 4 વિકલ્પની સાથે ગુણાકાર કરતા 1, 3 ગુણા 4 કરતા 12 વિકલ્પ થાય. હવે આગળ 25 ના, હા બોલો. સર અહીંયા આપણે બંધ ભાંગા 4 લીધા વૈક્રિય વાયુકાયમાં, એ કયા? એમાં તો સૂક્ષ્મ ને એ તો ઘટશે નહીં, તો એ કયા લીધા આપણે? બરાબર છે. સૂક્ષ્મ જીવોને ન ઘટે પણ સૂક્ષ્મ પણ બાંધી તો શકે ને. હા, બાંધી શકે. હા અચ્છા, બસ આપણે બંધ આ બંધ એટલે જ 4 ભાંગા બંધના છે. અચ્છા, સૂક્ષ્મ એટલે બાંધી જીવો, શકે એટલે. હા, સૂક્ષ્મ જીવોને વૈક્રિયનો ઉદય ના હોય એ વાત તમારી બરાબર છે, પણ અહીંયા તો બંધ વિચારણા કરી રહ્યા છે આપણે. ચલો આગળ 25 નો ઉદય. સરસ, આવા પ્રશ્ન કરતા રહેજો. 25 નો ઉદય, 23 નો બંધ ચાલે છે અને 4 ભાંગાઓ છે, એમાં 25 નો ઉદય. 25 નો ઉદય કોને હોય? સૂક્ષ્મ, બાદર, પ્રત્યેક, સાધારણ, પર્યાપ્તા, એકેન્દ્રિય જીવને. પર્યાપ્તા જ, અપર્યાપ્ત પ્રાયોગ્ય નથી. અહીંયા બધા પર્યાપ્ત જીવો જ હોય 25 માં. એટલે 25 કર્મોના ઉદય વાળો એકેન્દ્રિય જીવ પર્યાપ્ત જ હોય. અને એ પર્યાપ્ત અવસ્થામાં એને પ્રત્યેક અને સાધારણ, સૂક્ષ્મ અને બાદર, યશ અને અપયશ આ રીતે હોય. સૂક્ષ્મની સાથે અપયશ જ હોય અને બાદરની સાથે યશ અપયશ બંને હોય. એટલે અહીંયા 6 વિકલ્પો થાય છે. કેટલા? 6 ભાંગાઓ થાય છે 25 ના ઉદયના. પરાઘાતની સાથે. પણ અહીંયા 25 ના ઉદયના 4 વિકલ્પો જ લીધા છે. છ વિકલ્પ ઘટે છે એટલે ઉદયના 6 ભાંગાઓ થાય છે, પણ 4 જ ભાંગાઓ લીધા. બોલો, 2 કયા ન લીધા ને કેમ ન? સૂક્ષ્મ વાળા નથી લીધા ને? હા, કારણ કે નહીં, પર્યાપ્ત સૂક્ષ્મના નહીં કુજી, સૂક્ષ્મના તો યશવાળા પણ નહીં લેવાના ને? એટલે સાધારણ વાળા નહીં લઈશું. બાદર પર્યાપ્ત સાધારણ યશ નું નહીં લઈએ, અને બાદર પ્રત્યેક યશ. અને સૂક્ષ્મ પર્યાપ્ત, એક મિનિટ, સૂક્ષ્મ પર્યાપ્ત પ્રત્યેક અભ્યાસ. આ બે ગાટા ઘટશે ગુજી, આ બે ઘટે. એક તો ઘટશે બાદર પર્યાપ્ત પ્રત્યેક અપ્યશ ઘટશે ગુરુજી, અને પછી સૂક્ષ્મ પર્યાપ્ત પ્રત્યેક અપ્યશ એ ઘટશે. બે ઘટશે, બાદર પર્યાપ્તના ને સૂક્ષ્મ પર્યાપ્તના. અને અયશ બાકી એમને અયશ જ હોય છે તેવું ભાવ ને, એટલા માટે તો એ બે ભાંગા એમને ઘટશે ગુરુજી. બાદર પર્યાપ્ત પ્રત્યેક અપ્યશ અને બાદર સૂક્ષ્મ પર્યાપ્ત પ્રત્યેક અપ્યશ. સાધારણ તો હોય જ નહીં એમને. એ બે ભાંગા એમને ઘટે છે, બાકી 4 ભાંગા એમને નહીં ઘટે. પ્રત્યેક સાધારણ વાળા નહીં બે ઘટે. કાઢવાના છે ને? બે કાઢવાના છે આમ. ના, 4 કાઢશું એને તો બે જ ઘટે છે ને, તેવું ભાવને તો બે જ ઘટે છે, એટલે 4 કાઢીએ આપણે 6 માંથી. સેવાઓની વાત હા, નથી. બે કાઢવાના ને, સૂક્ષ્મ વાળા બે નહીં જ ઘટે. કાઢવાના છે. 4 ઘટે છે, બે જ કાઢવાના છે. સૂક્ષ્મ વાળા નહીં ઘટે. ના ના, હું શું કહેતી માંગતી કે તેવું ભાવને જે ઘટે છે એમ બતાવી ગઈ છું હું તો.
તેવું વાવમાં शांति કયા ઘટશે? 25 का चल रहा है, तेव वाव का चलाया नहीं है, 4 वाला चल અચ્છા 25 25 નું ને 4. 25 નું કરવાનું ઓકે. છે એટલે હા એટલે એમાં સૂક્ષ્મના 2 કાઢી કાઢવાના લઈશું. છે. એટલે સૂક્ષ્મના 2 કાઢી લઈશું. બરાબર સૂક્ષ્મના બરાબર. બે નીકળશે એ હા નહીં હા આવે અહીંયા. હા બરાબર બરાબર. પ્રત્યેક મેં યુપીએસ એ જ પહેલા કીધું સૂક્ષ્મ નહીં આવે. ને બરાબર બરાબર કહું છું. હું આગળ ચાલી ગઈ. બરાબર બરાબર. સોરી. સૂક્ષ્મના બે નહીં ઘટે. હમ તેવુકાય અને વાવુકાય એના બે વિકલ્પો નીચે તમને આપેલા છે. 25 ના ઉદયના ટોટલ કેટલા 7 ભાંગાઓ થાય છે, બરાબર? જે આપણે ઉદયમાં જોઈએ ટોટલ 7 ભાંગા થાય છે 25 ના ઉદય. એમાં વૈક્રિય વાયુકાયનો 1 છે. અને બાકીના બધા પૃથ્વીકાય, આપકાય, તેવુકાય, વાવુકાય એ બધા છે, બરાબર? તો આપણે 4 ઉપર લીધા, 2 ઉપર નીચે લીધા અને 1 અહીંયા લીધો. આમ ટોટલ તો 7 થઈ જ જાય છે. છતાં પણ સાંભળો, 25 ના ઉદય એકેન્દ્રિય જીવને 4 ઉદય ભાંગા એમને લીધા અને એને 4 સત્તાઓ લીધી: 92, 88, 86 અને 80. 78 ન લીધી, કારણ કે 78 ની સત્તા તેવું અને વાવકાયમાં જ ઘટી, રાઈટ? એટલે તેવું અને વાવુકાયનો ગણિત આપણે અલગ કર્યું. એટલે તેવુકાય અને વાવુકાય આ બંને જીવોમાં જઈને આપણે 78 લખી દીધા, કારણ કે 78 ની સત્તા તેવુકાય વાવુકાયમાં જ હોય, બીજે ક્યાંય હોય નહીં. આમાં પણ વૈક્રિય વાયુકાયની ના હોય. 78 ની સત્તા હોય તો તેવુકાય વાવુકાયમાં હોય, વૈક્રિય વાયુકાયમાં ન હોય, બરાબર? એટલે તેવુકાય વાવુકાયમાં આપણે 78 ની સત્તા લઈએ તો 5 સત્તા ઘટે છે. વૈક્રિય વાયુકાયને ઉપરની જેમ જ 92, 88 ને 86 ની સત્તા ઘટે છે. તો 1, 3 અને 4 નો ગુણાકાર કરતા 12 થયા. અહીંયા 2, 5 અને 4 નો ગુણાકાર કરતા 40 થયા. અને 4, 4 અને 4 નો ગુણાકાર કરતા 64 થયા. તેવુકાય વાવુકાયમાં 5 સત્તા સ્થાન લીધા, કારણ કે તે 78 પણ ઘટે છે, બરાબર? અને 4 ની સાથે ગુણાકાર કર્યો 40 થયા, 12 થયા, 64 થયા. આગળ વાત કરીએ અત્યારે 26 ના ઉદયનો. સર એટલે આપણે 25 માં જે 4 લીધા, 2 કાઢ્યા, એ સૂક્ષ્મ વાળા જ કાઢ્યા ને? બોલો, કોણ બોલે આપણે છે? 25 માં આપણે જે કાઢ્યા 4 લીધા, 2 કાઢ્યા, એટલે 2 સૂક્ષ્મ વાળા જ કાઢ્યા ને? તો સાંભળો, હા એકેન્દ્રિય જીવોને 25 ના ઉદયના ભાંગાઓની ગણતરી કેવી રીતે કરવી? એકેન્દ્રિય ના જીવોને 25 ના ઉદયના 7 ભાંગાઓ છે ટોટલ. આમ સામાન્યથી 7 ભાંગાઓ છે. એમાંથી વૈક્રિય વાયુકાયનો 1 ભાંગો, વૈક્રિય વાયુકાયના 1 ભાંગામાં 3 ની સત્તા, જે તમને નીચે બતાવ્યું વૈક્રિય વાયુકાયનું, બરાબર? 1 થી 6 ભાંગામાં બાકી રહેલા છે 7 માંથી 1 થી 6. 1 નો પત થઈ ગયું, વૈક્રિય વાયુકાયનો 1 જ હોય. 1 થી 6 ની વિચારણા કરી. બીજો અને 5મો ભાંગો જે છે એ તેવુકાય વાવુકાયને પણ હોય છે. બીજો ભાંગો કયો અને ચોથો ભાંગો કયો? લાઈનસર યાદ કરશો. સૂક્ષ્મ પ્રત્યેક અપયશ, સૂક્ષ્મ સાધારણ અપયશ, બાદર પ્રત્યેક યશ, બાદર પ્રત્યેક અપયશ, બાદર સાધારણ યશ અને બાદર સાધારણ અપયશ. આ 6 ભાંગાઓ છે. બીજો ભાંગો સૂક્ષ્મ સાધારણ અપયશ અને 5મો બાદર સાધારણ યશ. કારણ કે બાદર પ્રત્યેક યશ અને બાદર સાધારણ યશ, આ યશ વાળા ભાંગાઓ તેવુકાય અને વાવુકાયમાં ન હોય. એટલે બીજો અને 5મો તેવુકાય વાવુકાયને, બીજો અને 5મો ભાંગો તેવુકાય વાવુકાયને પણ હોય.
એટલે બાકીના જે છે એ બધે હોય. એટલે 5 સત્તા સ્થાન કોને હોય તેવું કાંઈ એને વાવ હોય 78. અને બાકીના 4 ભાંગા તેવું કાંઈ અને વાવ કાંઈને ઘટતા નથી. એટલે તેવું કાંઈ વાવ કાંઈના ભાંગાઓ અલગ કર્યા અને બાકીના જીવોના ભાંગાઓ અલગ કર્યા. સારી રીતે વિચારશો તો આની વાત તમને ખબર પડશે. આગળ ચાલુ છો હમણાં 26 માનો. 26ના ઉદયના ટોટલ 11 ભાંગાઓ છે. 26ના ઉદયના 11 ને 13 ભાંગાઓ છે. એમાં 10 અહીંયા લીધા, તેવું કાંઈ વાવકાને અલગ કરી દીધા 12 અને આ 13. તેવું કાંઈ વાવકાના જે 2 ભાંગાઓ ઘટે છે એમાં 5 સત્તા સ્થાન છે અને 10માં 4 સત્તા સ્થાન છે. ઉપરની જેમ જ છે 92, 88, 86 અને 80. અને અહીંયા તેવકાય વાયકોમાં 78 પાન અને વૈક્રિય વાયકોમાં 3 જ. એટલે આ જ પ્રમાણે નીચે પણ અમને ગણતરી કરી. અને 27ના ઉદયના 6 ભાંગાઓ છે એ બધા લીધા અહીંયા. અને એ બધામાં 78 ની સત્તા ના આવે, બાકી બધી સત્તા આવે. એટલે 92, 88, 86 અને 80 78 ની સત્તા ના આવે. કારણ કે પર્યાપ્ત બાદર એકંદરે પ્રત્યેક અને સાધારણ 27ના ઉદયના બાદર પ્રત્યેક યશ ઉચ્છ્વાસ ઉદ્યોગ અપયશ એટલે બાદર પ્રત્યેક ઉચ્છ્વાસ ઉદ્યોગ સાથે યશ અપયશ અને પ્રત્યેકની સાથે યશ અપયશ લીધા એ જ પ્રમાણે સાધારણ સાથે યશ અપયશ લેવાના. આ 4 ભાંગા અને પ્રત્યેકની સાથે યશ અપયશના બીજા 2 ભાંગા ટોટલ 6 ભાંગાઓ અહીંયા 27ના ઉદયમાં હોય. અને ત્યાં 92, 88, 86 અને 80 ની સત્તા પર. એટલે 6 × 4 × 4 કરો તો 96 છેલ્લો ભાંગાઓ થશે. એટલે ગુરુજી 27 ને ઉદયના તો ઉદ્યોતના અને આતપના ઘટશે. 27નું ઉદય સ્થાન આતપ અને ઉદ્યોતના જ છે ગુરુજી. 4 ઉદ્યોતના 2 આતપ. હા બરાબર. ઈ ઘટશે. ઉદ્યોગના 4 અને આતપના 2 આ રીતે ટોટલ 6 છે. સાચી. એમાં આપણે આતપમાં પ્રત્યેક જ લીધા કારણ કે સાધારણ આતપમાં ના હોય. અને પ્રત્યેક સાધારણ એમાં ઉદ્યોગમાં તો 4 એ 4 હોય. સાધારણમાં પણ ઉદ્યોગ ઘટે, પ્રત્યેકમાં પણ ઉદ્યોગ ઘટે યશ અપયશ સાથે. એટલે 4 ભાંગા 1 4 અને આતપના 2 પ્રત્યેક આતપ યશ અપયશ એટલે ટોટલ 6 ભાંગાઓ માં 4 ની સત્તા ઘટે. એટલે અપર્યાપ્તા એકેન્દ્રિય 23નો બંધ કરતો જીવ. એમાં જો એકેન્દ્રિય હોય તો એકેન્દ્રિયમાં આટલા પ્રકાર હોઈ શકે 736 અલગ અલગ ટાઈપના જીવો આપણને જોવા મળે એકેન્દ્રિયમાં. એટલે અપર્યાપ્ત એકેન્દ્રિય 23નો બંધ કરતા હોય એવા એકેન્દ્રિય જીવોના ભેદો કેટલા? 736 જુદા જુદા. કોકને 21 ની સત્તા વાળો પણ હોય વિગ્રહ ગતિમાં. ઉત્પત્તિના સ્થાનથી પર્યાપ્ત ન બની ત્યાં સુધી 24ના ઉદય વાળા પણ હોય. પર્યાપ્ત થયા પછી 25ના ઉદય વાળો પણ હોય. પછી 26ના ઉદય વાળો અને પછી 27ના ઉદય વાળો પણ હોય. જેમાં આતપ ઉદ્યોગ બંને હોય, ક્યાંક 1-2 માંથી 1 હોય. એમાં પણ બીજા 2 વિકલ્પો પડી શકે. શ્વાસોશ્વાસ આતપ અથવા શ્વાસોશ્વાસ ઉદ્યોગ આ રીતે પણ ભેદ પડી શકે. ઉદ્યોગ ના હોય અને શ્વાસોશ્વાસ સાથે આતપ હોય આ રીતે પણ. તો અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય 23નો બંધ કરતા જે બંધના 4 પ્રકાર છે અને એને એકેન્દ્રિય જીવ બાંધે તો એના આ રીતે 736 ભેદો પડે છે. ભલે આપણે માનીએ કે આવા અનંત જીવો છે એકેન્દ્રિયમાં પણ. અમને એકેન્દ્રિયમાં અસંખ્ય જીવો છે
પણ ભૂતકાળના વર્તમાનમાં બધા જ આપણે ભેગા કરીએ, ત્રણેય કાળના એકેન્દ્રિયમાં જીવોમાં રહેલા અનંત, વનસ્પતિમાં તો અનંત જ હોય. એક પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, એની અંદર અસંખ્ય સંખ્યા હોય, અને વનસ્પતિકાયમાં અનંત હોય. પણ એ 736 પ્રકારના હોઈ શકે છે. આ વાત આપણે કરી અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય 23 ના બંધ. એકેન્દ્રિય જો બાંધે તો એટલે એના 736 ભેદો થયા, ભાંગાઓ થયા, સંવેદ થયા. હવે આ જ અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય 23 નો બંધ કરતો વિકલેન્દ્રિય જીવ હોય તો એના કેટલા ભેદો થાય? તો એ તો એના કરતા વધારે થઈ જાય. ત્યાં તો તેવુકાય, વાવુકાય, પૃથ્વીકાય, આપકાય આવા તો ભેદો છે નહીં, પણ બેન્દ્રિય, તેન્દ્રિય, ચોઇન્દ્રિય ભેદો છે. પણ એમના ઉદય સ્થાનો ઘણા છે. અહીંયા તો માત્ર 21, 24, 25, 26 અને 27. ત્યાં તો ઘણા બધા ઉદય સ્થાન છે. ઉદય સ્થાનો ઘણા છે તો એના ઉદય ભાંગાઓ પણ ઘણા છે. માટે અહીંયા 1128 ભેગો થયા છે. તો સૌથી પહેલા વિકલેન્દ્રિયની વાત કરીએ. સર, એક વાત એક કર્યા વસ્તુ પછી. પૂછું. હા, બોલો. સર, એટલે આ તમે જેમ કીધું કે 736 એટલે એકેન્દ્રિયનો 23 પ્રયોગે બંધ કરતો હોય એ બધા જીવો આ 736 પ્રકારમાં આવી જાય એમ જ સમજવાનું ને? હા જી. હા, બરાબર. વિકલેન્દ્રિય જીવો. હવે વિકલેન્દ્રિય જીવો અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગે બંધ કરે તો હા કરે. તો એ 23 નો બંધ કરતા હોય તો એના બંધનમાં પણ ચાર ભાંગા, દરેકમાં આપણે 4 ભાંગાઓ લખેલા જ છે. ક્યાંય પણ ભાંગા ખૂટશે નહીં, ઘટશે નહીં, અને વધશે પણ નહીં. એ પ્રમાણે 23 ના 4 જ ભાંગા રહેવાના છે, પણ ઉદયના અને સત્તાના ભાંગાઓ પડી શકે છે. એટલે ભાંગાની સાથે ભાંગાનો ગુણાકાર કરીએ. સૌથી પહેલા આપણે 21 ના ઉદયની વાત કરીએ તો વિકલેન્દ્રિયમાં પણ 21 નો ઉદય છે, અને એ ક્યારે હોય? એ પણ વિગ્રહ ગતિમાં છે. અને એના કેટલા પ્રકાર? તો એના 3 ભાંગા. એના 3 વિકલેન્દ્રિયના એટલે 2 ઇન્દ્રિયના 3, તેન્દ્રિયના 3 અને ચૌરિન્દ્રિયના 3. 3, 3, 3 ટોટલ 9 થયા. આપણે વિકલેન્દ્રિય જોઈ રહ્યા છે ને, તો 2 ઇન્દ્રિયના 3, તેન્દ્રિયના 3, ચૌરિન્દ્રિયના 3. 3 કયા? અપર્યાપ્તની સાથે અપયશ અને પ્રત્યેકની સાથે યશ અપયશ. આ રીતે ઉદય. અને અપર્યાપ્ત ત્રિયંશ એકેન્દ્રિય પ્રાયોગે 23 નો બંધ કરતો હોય તો 21 ના ઉદયના 9 ભાંગા. અને ત્યારે સત્તા એને 92, 88, 86, 80 અને 78 ત્રણેયની હોઈ શકે. એટલે કે મનુષ્ય દ્વીપ પણ સત્તામાંથી ખાલી થઈ ગયું હોય અને પછી વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થયો હોય, અથવા વિકલેન્દ્રિયમાં જતો હોય ત્યારે વિગ્રહ ગતિમાં 21 નો ઉદય હોય વિકલેન્દ્રિય જીવોને, અને એ જ વિકલેન્દ્રિય જીવ ત્યારે અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગે બંધ કરતો હોય. એટલે એકેન્દ્રિયમાંથી નીકળીને વિકલેન્દ્રિયમાં જઈ રહ્યો છે, અને વિકલેન્દ્રિયમાં જતો એ જીવ એકેન્દ્રિય પ્રાયોગે પાછો અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગે બંધ પાછો કરી રહ્યો છે. કારણ કે 78 ની સત્તા ત્યારે જ ઘટવાની છે એ તેવુકાય, વાવુકાયમાંથી આવે તો. એટલે એકેન્દ્રિય માંથી નીકળીને વિકલેન્દ્રિય તરફ જઈ રહ્યો છે, વિગ્રહ ગતિમાં છે, અને અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગે પાછો બંધ કરી રહ્યો છે. હમણાં જ એકેન્દ્રિયમાંથી નીકળે ફરીથી એકેન્દ્રિય પ્રાયોગે બંધ કરી રહ્યો છે. તો 21 ના ઉદય સ્થાન 9 ભાંગા, બે ઇન્દ્રિયના 3, તેન્દ્રિય, ચૌઇન્દ્રિયના 3, 9 ભાંગા. ત્યારે સત્તા 5 એ 5 હોઈ શકે છે 78 સુધી. તો 9 ગુણા 5 ગુણ્યા 4 કરતા 180 ભાંગાઓ થાય. હવે 26 નો ઉદય. ઉત્પત્તિ સ્થાનથી એટલે ઉત્પત્તિ સ્થાનના પ્રથમ સમયથી માંડીને શરીર પર્યાપ્ત ન બને ત્યાં સુધી એને 24 નો ઉદય હોય, અને 26 નો ઉદય હોય. 26 ના ઉદયમાં એ અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય 23 નો બંધ કરતો હોય 4 પ્રકારે. હવે 26 નો ઉદય હોય એના જ 9 ભાંગાઓ થશે: અપર્યાપ્ત, અપયશ, પર્યાપ્ત, પર્યાપ્ત, યશ અપયશ. પર્યાપ્ત, યશ અપયશ. અપર્યાપ્ત સાથે અપયશ જ હોય, અને પર્યાપ્તની સાથે યશ અપયશ બંને. આ રીતે 2 ઇન્દ્રિયમાં 3, તેન્દ્રિયમાં 3, ચૌરિન્દ્રિયમાં 3. એટલે 26 ના ઉદય 9 ભાંગા અને 4 સત્તા. ઉપરની જેમ 180 ભેગો થશે. હવે 28 નો ઉદય. 28 ના ઉદયના 2 જ ભાંગા છે, યશ અને અપયશ, જેમાં પરાઘાત સાથે
અશુભ વ્યાયો ગતિ બાંધે તો બેન્દ્ર તેન્દ્ર ચોંદ્રમાં અશુભ વ્યાય ગતિ હોય, ત્યાં વિકલ્પ ના પડે. શુભ વ્યાય ગતિ અશુભ વ્યાય બે વિકલ્પ ના પડે, ત્યાં બેન્દ્ર તેન્દ્ર ચોંદ્રમાં અશુભ વ્યાય ગતિ બંધાય. ઉદયમાં બંધાય ને, ઉદયમાં આપણે ઉદયની વાત ચાલી રહી છે. તો આ વિકલેન્દ્રિય જીવોને 28 નો બંધ કરતા ઉદય ચાલતો હોય ત્યારે એના 6 ભાંગાઓ થશે, અને ત્યારે સત્તા 4 ની હોય. 78 ની કાઢી નાખી. કેમ કાઢી નાખી 78 ની? અહીંયા મનુષ્ય ગતિનું મનુષ્ય દ્વીક બાંધી શકે એટલે ખાલી ન થાય એટલે શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી આકામ નિર્જરા વગેરે કરતા જીવો આપણે વાત અહીંયા એમ છે કે 78 ની સત્તા જે છે આ 28 ના ઉદયમાં નથી. ઉદય ભાંગા 6 બતાવે છે કે બની શકે ને કોઈને 78 ની સત્તા ન પણ હોય, એટલે મનુષ્ય દ્વીપ ખાલી કરી ન પણ આવ્યો કોઈ એવો એકેન્દ્રિય હોય કે જેને સત્તામાં પડી અને એ વિકલેન્દ્રિયમાં આવ્યો હોય. આવું પણ ઘટી શકે. બરોબર. પણ 28 નો ઉદય હોય અને ઉદય ભાંગા 6 હોય તો સત્તા કેટલી ઘટવાની છે? 4 જ. 92, 88, 86 ને 80. આગળ વાત કરે છે ઓગણત્રીસમાં પણ એ જ ચાર, પણ 29 ના ભાંગાઓ કેટલા થશે? 4 છે. 12. પેન્દ્રિયના 4, તેન્દ્રિયના 4 અને ચૌરેન્દ્રિયના 4. 30 ના ઉદયના ભાંગા કેટલા છે? 6. તો 6, 6, 6, 18 ભાંગ. અને 31 ના ઉદયના ભાંગા કેટલા છે? તો 4, 4, 4, 4 એટલે 12. અને બધે સત્તા 92, 88, 86 ને 80 ની જ હોય. બોલો, કઈ પ્રશ્ન? અહીંયા હા સર અહીંયા જે આપણને 28, 29 એ બધામાં પણ એ ત્યાં આવે પર્યાપ્ત થાય એટલે મનુષ્ય માનો કે 78 ની સત્તા ખાલી કરીને પણ આવી હોય, પણ જેવું અહીં પર્યાપ્ત થાય અને મનુષ્ય દ્વીક બાંધે તો તરત સત્તામાં આવી બી તો જાય ને, હા, બાંધે તો આવી જ જાય, આવું જ પડે એમ. આવી જાય ને. હા એટલે એટલે એવી રીતે બી થઈ જાય ને. 18 માનો કે ખાલી કરીને આવ્યો ને જેવું બાંધવાનું શરૂ કરી દઈએ તો 18 થઈ જાય ને સત્તા. થઈ ને એટલે જ તો 80 છે, 78 નથી. હા હા એટલે એ રીતે થાય ને. હા બસ. ગુરુજી, બોલો. આપણે 30માં 4 ભાંગા છે તો 2 ભાંગા બીજા કયા લીધા આપણે એમાં? સુસ્વરયાસ, દુસ્વરયાસ અને બંને સાથે અપ્યાસ લીધા છે, તો બીજા કયા લેવાના એમાં? એ પહેલા ઉદ્યોગ થઈ જાય તો સ્વર પહેલા ઉદ્યોગ આવી જાય તો ઉદ્યોત તો પહેલા 29માં આવ્યું ને. ઉદ્યોત ને ઉચ્છ્વાસ તો આમાં તો ખાલી ઉચ્છ્વાસ જ છે 30માં. 28 માં ના, ઉત્તર અથવા ના. એક મિનિટ. 28માં ઉચ્છ્વાસ છે. નહીં, 28 સાંભળો. 28 માં હા. પરાઘાત, જો 26 માં 21 હતા, હા 21 માં 26 માં એટલે અવતારિક દ્વીપ પ્રત્યેક ઉપઘાત મુંડક અને સેવા થયા એટલે 26 થયા. 26 માં હા. પરાઘાત અને અશુભ વિહારગતિ ઉમેર એટલે 28 થયા. 28. 28 હા માં ઉદ્યત ઉમેરશો તો 28 થાય. 28 માં ઉદ્યત ઉમેરશો તો 29 થાય, અથવા ઉચ્છ્વાસ ઉમેરશો તો 29 થાય. બે રીતે 29. હા બરાબર. હા અને એ 29 માં હવે 28 માં ઉચ્છ્વાસ સાથે ઉદ્યત ઉમેરો, ઉચ્છ્વાસ અને ઉદ્યત બંને સાથે ઉમેરો તો 30 થાય.
અચ્છા અથવા હા ઉચ્છ્વાસ સાથે સુસ્વર એટલે ઉદ્યોત ન ઉમેરતા સુસ્વર અથવા દુસ્વર ઉમેરો તો પણ 30 થાય. અચ્છા હમ. બરાબર છે એટલે ઉદ્યોગ પણ લેવાનું છે એમાં. એટલે ઉચ્છ્વાસ 28 માં ઉદ્યોગ સાથે ઉચ્છ્વાસ આપણે 29 ની નજીક છે સંખ્યા. 29 માં ઉદ્યોત ઉમેરેલું હોય તો ઉચ્છ્વાસ ઉમેરો તો 30 થાય, અથવા ઉચ્છ્વાસ સાથે સુસ્વર દુસ્વર ઉમેરો તો 30 થાય. બરાબર છે હા ખબર પડી ગઈ હા હા. હવે આ જ અપર્યાપ્ત એકેન્દ્રીય પ્રાયોગ્ય 23 નો બંધ કરતા ત્રિયંશ પંચેન્દ્રિયો પણ હોય. એમાં પણ એમના પણ ઉદય સ્થાનો છે 21, 26, 28, 29, 30 અને 31. અને આ બધા વિકલ્પો છે, ઉદય ભાંગાઓ છે. અને એ ઉદય ભાંગાઓ કેટલા છે તો 9, 289, 576, 1152, 1728 અને 31 ના 1152. આટલા બધા વિકલ્પો છે ઉદયના. અને એની સાથે બંધ સ્થાનના 4 વિકલ્પો છે અને સત્તા સ્થાનના ક્યાંક 5 છે તો ક્યાંક 4 છે. તો 21 અને 26 માં અપર્યાપ્ત અવસ્થામાં 78 નો સત્તા સ્થાન હોઈ શકે ખાલી કરીને આવ્યો હોય તો. મનુષ્યદ્વીપ ખાલી કરીને આવ્યો હોય તો અપર્યાપ્ત વિગ્રહ ગતિમાં અને અપર્યાપ્ત અવસ્થામાં 5 સત્તા સ્થાન હોય. પર્યાપ્ત અવસ્થામાં બંધાઈ જાય તો 92, 88, 86 અને 80 નું સત્તા સ્થાન હોય. એટલે 4 સત્તા સ્થાન. જેમ પહેલા વિચારણા કરી એ પ્રમાણે અહીંયા વિચારણા. ગુરુજી ખાલી કર હા હા. ગુરુજી ખાલી કરીને અહીં આવ્યો નથી, ખાલી ત્યાં કરે છે વિગ્રહ ગતિમાં, કરેક્ટ? હા, ખાલી કરીને આવ્યો હોય અને એ વિગ્રહ ગતિમાં હોય તો 78 ની સત્તા ઘટે. ઉત્પત્તિના પ્રથમ સમયથી શરીર પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી 78 ની સત્તા ઘટે. એટલે ખાલી કરીને આવ્યો તો પણ રહે એમ કહેવા માંગુ છો? હા, કે ખાલી હજી થયું નથી, વિગ્રહ ગતિમાં થશે એમ એવું નહીં? ના વિગ્રહ ગતિમાં થશે એમ કેમ? કરીને આવ્યો હતો કેમ થાય? ધારો કે કોઈ જીવ એકેન્દ્રિયમાં હતો, બરાબર, અને એકેન્દ્રિયમાં અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરતો નહોતો, કે ત્રિયંશ પ્રાયોગ્ય બંધ કરતો હતો અને મરીને પછી ત્રિયંશમાં ગયો અને જતાની સાથે હજી વિગ્રહ ગતિમાં જ છે. હવે એને મનુષ્યદ્વીપ પણ ખાલી કરી દીધું છે. હવે મનુષ્યદ્વીપ ખાલી ક્યાં થાય છે તો એકેન્દ્રિય તેવુકાય વાવકાયમાં. તેવુકાય વાવકાયમાં ખાલી થઈ ગઈ. એ તેવુકાય વાવકાય વાળો જીવ ત્રિયંશ પંચેન્દ્રિયમાં આવે કે ના આવે તો આવે. તો એ ત્રિયંશ હવે ત્યાં 78 ની સત્તા એકેન્દ્રિયપણામાં જ થઈ ગઈ છે. તો એકેન્દ્રિયપણામાં તો છે પણ એકેન્દ્રિયની વિચારણા આપણે પહેલા કરી લીધી છે. હવે એ જીવ જો ત્રિયંશ પંચેન્દ્રિયમાં જાય તો અપર્યાપ્ત અવસ્થામાં એને પહેલા તો વિગ્રહ ગતિમાં 78 ની સત્તા રહે. એટલે સત્તા 5 પ્રકાર ઘટે. ઉત્પત્તિના પ્રથમ સમયથી શરીર પર્યાપ્તિ પૂર્ણ ન બને ત્યાં સુધી પણ 78 ની સત્તા ઘટે. બરાબર. 21 ના ઉદય અને 26 ના ઉદય એના જેટલા પણ ભાંગા થતા હોય એ ભાંગા સાથે એનો ગુણાકાર કરી દેવાનો અને 5 સત્તા સ્થાન હોય પણ શરીર પર્યાપ્તિ પર્યાપ્ત થયા પછી એને સત્તામાં મનુષ્ય દીક આવવાની સંભાવના હોય. એટલે પછી 78 ની સત્તા નથી બતાવી, 80 ની સત્તા બતાવી છે. બોલો. તો તેવું વયનો જીવ તિર્યંશ પંચેન્દ્રિયમાં સીધો આવે એ તો પેલા એકેન્દ્રિય બીજામાં જશે ને? તેવું વાવનો જીવ સીધો તિર્યંશ પંચેન્દ્રિયમાં તો ન આવી શકે ને, એ તો પેલા આવી શકે આવી શકે. હા. ઓકે સર, આમને આ સંવેદની એક પીડીએફ મિનિટ. અને માની લો કે એને તેવુકાય વાવુકાયમાં બહુ ઓછા ભાવ કર્યા અને એને ખાલી ન થઈ પ્રકૃતિ સત્તામાંથી, એને પ્રકૃતિ ખાલી ન થઈ તો પછી 80 ની સત્તા લઈને આવી જાય છે. બરાબર. પણ 78 ની બરાબર. સત્તા ઘટશે તો વિગ્રહ ગતિમાં અને અપર્યાપ્ત અવસ્થામાં શરીર પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી ઘટશે. પછી તો સત્તામાં આવી છે. કારણ કે પરાવર્તમાન પ્રકૃતિ બંધાય તો આવી છે. સર, આની પીડીએફ શેર નથી કરી, એ કરી દેજો ને. કરી દીધી છે મેં.
ના સંવેદની નથી થઈ, સંવેદની નથી આવી સર. નથી થઈ સાહેબ. ઓકે, વાંધો નહીં, સારું. Okay. તો આ રીતે ત્રિયંજ પંચેન્દ્રિયમાં પણ જોયું. હવે વૈક્રિય ત્રિયંજ પંચેન્દ્રિય, એના પણ અલગથી ભાંગાઓ બતાવેલા છે, ઉદય ભાંગાઓ બધા. 25 ના ઉદયના 8 ભાંગા, 27 ના 8, 28 ના 16, 29 ના 16, 30 ના 8 ઓછા છે, રાઈટ. અને તે વખતે વૈક્રિય ત્રિયંજ હોય તો એમને બે જ સત્તા સ્થાન હોય, કાં તો 92 કાં તો 88. વૈક્રિયનો લબ્ધિ વાળો છે એટલે એના સત્તામાં મનુષ્ય દ્વીપ વગેરે પડેલા જ હોય. અને આ રીતે મનુષ્ય દ્વીપ વગેરે ખાલી કરીને આવ્યો હોય તો વૈક્રિય ત્રિયંજ પંચેન્દ્રિય વગેરેમાં ન જાય. વૈક્રિય ત્રિયંજ બની જ ના શકે ખાલી કરીને આવ્યો હોય તો. 80 અને 78 ની સત્તા વાળો, તો 92 અને 88 ની સત્તા વાળો હોઈ શકે વૈક્રિય ત્રિયંજના લબ્ધિધારી. અને એને આ રીતે બે સત્તાઓ ઘટે તો 8 ગુણા 2 ગુણા 4 કરતા 64. બાકી બધા ગુણાકાર તમે કરી લો, ખ્યાલ આવી જશે. આ પ્રમાણે આપણે આ વિકલ્પો જોયા. હવે મનુષ્ય, હા, મનુષ્યની અંદર પણ હવે મનુષ્યની અંદર મનુષ્ય દ્વીપ તો ખાલી હોય જ નહીં, એટલે 78 ની સત્તા અહીંયા ક્યાંય ઘટવાની નથી. 80 સુધી ઘટી શકે છે. 92, 88, 86 અને 80, બરાબર. 21 ના ઉદયના 9 ભાંગા, 26 ના આટલા, 28 ના આટલા, 29 ના આટલા, 30 ના આટલા. અને એની સાથે આ 4 નો ગુણાકાર અને આ 4 નો ગુણાકાર કરતા 144, 4624, ટોટલ 41,632 ભાંગાઓ ઘટે. અને સત્તા 92, 88 અને 86 ને 80 જ હોય. મનુષ્ય છે જીંડામાં ન બાંધી હોય, બાકી બધી પ્રકૃતિ બાંધી હોય તો 92, જીંડાઓને બંને ન બાંધ્યા હોય તો 88, અને પછી 86. કોઈ મનુષ્ય આ રીતે અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગિક 23 નો બંધ કરતો હોય, અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગિક આ રીતે 23 નો બંધ કરતો હોય તો એ મનુષ્ય આ રીતે 92 અને 80, 88, અને એ જ રીતે 86 વાળો પણ કરે કે નૈર્દિક સત્તામાં ના હોય એવું બની શકે, ખાલી કરી દીધો. કારણ કે એ પણ પલ્યપૂર્ણ અસંખ્યાતમાં ભાગમાં ખાલી થઈ જાય. દેવ વગેરે ભૂમાં જાય અને મનુષ્યમાં આવે. 86 ની સત્તા હોય છે. અને કોઈ યુગલિક વગેરે ભૂમાં જાય પણ ત્યાં તો વૈક્રિય દ્વીપ ખાલી, વૈક્રિય ચતુષ્ક ખાલી ના થાય. નરક દ્વીપ ખાલી થઈ જાય પણ વૈક્રિય ચતુષ્ક ખાલી ના થાય. નરક દ્વીપ ખાલી થઈ જાય તો 86. અને એકદમ સામાન્ય મનુષ્ય હોય, એક ઇન્દ્રિયમાંથી આવ્યો હોય તો શરૂઆતમાં 80 ની સત્તા હોય. અને વૈક્રિય મનુષ્ય વાળાને 92 અને 88 ની બેની સત્તા હોય, 86 અને 80 ની સત્તા ના હોય. એના પણ જેટલા ભાંગા 25 ના ઉદયના 8, 27 ના 8, 28 ના 8 અને 29 ના 8 આ બધા વિકલ્પોના ભાંગાઓ કરી દઈએ. ભાંગાઓની સાથે ભાંગાઓનો ગુણાકાર કરી દઈએ. 64 તો 64 ની સંખ્યા 256. ટોટલ અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય, અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય 23 ના બંધના 4 ભાંગાઓ છે જેની